અમદાવાદમાં બજેટ બોર્ડની બેઠકમાં હોબાળો. ભાજપે કોંગ્રેસના શાસનકાળનો મુદ્દો ઉઠાવતા હોબાળો મચી ગયો. વિપક્ષી સત્તાધારી પક્ષ ઉપર ગંભીર આરોપો લગાવ્યા. ભાજપના નાનામાં નાના કાર્યકર કોન્ટ્રાક્ટમાં સંડોવાયેલા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો. રોડ, બ્રિજ, ડ્રેનેજ સહિતના તમામ પ્રોજેક્ટમાં ભાજપના કાર્યકરો હોવાનું વિપક્ષનું કહેવું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન, ટેન્ડર પ્રથા નિયમ અનુસાર ચાલે છે. ગરમાગરમી થતા મેયરે 10 મિનિટનો વિરામ જાહેર કર્યો. आपकी पार्टी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को उनकी पार्टी की जब तिजोरी समझती हो, उस समय आप मेडिकल की बात करते हो। आप पूरा 15,000 करोड़ रुपए के बजट में आपकी पार्टी के साथ मिलकर भ्रष्टाचार करोगे तो उसे भी सहन नहीं किया जाएगा। रितेश भाई, आपने एक लिस्ट बताई है कि आपके भारतीय जनता पार्टी के कितने कार्यकर्ता कॉन्ट्रैक्टर बने हुए हैं, उसकी भी एक लिस्ट निकल के અમદાવાદમાં ચાંદખેડા બોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરના આરોપ બાદ તપાસના આદેશ. વેસની બોર્ડના બેઠકમાં કોંગ્રેસના આરોપ બાદ સત્તાધારી પક્ષનો જવાબ. ટિફિનમાં હલકી ગુણવત્તાનું ભોજન આપવાના આરોપ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કાઉન્સિલર જે ટિફિન લાવ્યા એની પણ ખરાઈ કરવામાં આવશે તેવું કહેવું છે દેવાંગ દાણીનું. ઇન્ટર્ન તબીબોને હોસ્ટેલમાં અપાતા ભોજન મુદ્દે કોંગ્રેસનો આરોપ હતો અને ઇન્ટર્ન તબીબોને અપાતા ભોજનને સાથે લઈને આવ્યા હતા કોંગ્રેસ કાઉન્સિલરો. સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોને હલકી કક્ષાનું જમવાનું અપાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. પાણીવાળી દાળ અને કડક રોટલી અપાતી હોવાનો કોંગ્રેસ કાઉન્સિલરોએ પુરાવો રજૂ કર્યો. ડબ્બામાં હોસ્ટેલની દાળ અને રોટલી લઈને પહોંચ્યા હતા કોંગ્રેસી કોર્પોરેટરો. વીએસ હોસ્પિટલમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો કોંગ્રેસનો આરોપ. આ ખાવાનું હું પોતે જઈને જોયું. આ એટલી ગંદી હાલતમાં ખાવાનું હોય કે જે ખાવાનું ગળે ના ઉતરે. તો દર્દીઓને આ પૌષ્ટિક આહાર કહેવાય કઈ રીતના? જો રોટલીઓ સુકાઈ જતી હોય તો એને કહેવાય પૌષ્ટિક કઈ રીતના? એટલે હું દર્દીઓ માટેનું એ જે ખરાબ ખાવાનું હતું એ હું આજે બોર્ડમાં લાવી હતી અને એ મેયરશ્રીને મેં બતાવ્યું હતું. બીજું કૌભાંડ હતું કે એથિકલ કમિટી એક કૌભાંડ ચાલી રહ્યું છે એસવીપી હોસ્પિટલ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં. જેટલા સુપ્રિન્ટેન્ડન્ટ છે, આ બંને સુપ્રિન્ટેન્ડન્ટે એક કમિટી બનાવી છે. એ કમિટીમાંથી કોઈ પણ હોસ્પિટલ હોય એ જ્યારે કોઈ રિસર્ચ કરે ત્યારે રિસર્ચ કરવા માટે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કે એસપીપી હોસ્પિટલની અંદર તમે એના પેશન્ટને એડમિટ કરે, પેશન્ટ પાસેથી એફિડેવિટ કરાવે, એફિડેવિટ કરાવીને એ લોકો એની પાસે ત્યાં રિસર્ચ કરે આ દવા ઉપરનું. આ દવાનું રિસર્ચ કર્યા પછી એ પેશન્ટને બી અમુક પૈસા આપવામાં આવે ને આ હોસ્પિટલને પણ અમુક પૈસા આપવામાં આવતા હોય છે. એક જ વખતના રિસર્ચમાં 32 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવી અને માતબર રકમમાં તમે જ્યારે એમાંથી એક પણ રૂપિયો વીએસ હોસ્પિટલમાં જમા નહીં થયો અને ડૉક્ટરોના ખાતામાં જમા થયો એ આપણી માટે શરમજનક વસ્તુ છે. હું આજે મેયરશ્રીના ધ્યાન પર આ વાત લાવવામાં આવતી હતી. સામાન્ય રીતે ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ એ પોતે બોખલાઈ ચૂકી છે. ડિપોઝિટ પણ ઘાટલોડિયાની જનતાએ બતાવી છે, પોતાની ડિપોઝિટ પણ બચાવી શકી નથી. એમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે ચોક્કસ એ વસ્તુ ક્યાંથી આવી, શું કર્યું એની કોઈ પણ જાતની કોઈ પણ પંચનામું કર્યા વગર એ રજૂ કરવામાં આવ્યું હતું. આવનાર સમયગાળા દરમિયાન આ બાબત હશે તો ચોક્કસ એની તપાસ કરીશું. પરંતુ જ્યારે ઘાટલોડિયાની અંદર હાર થતાં, ડિપોઝિટ જતાં કોંગ્રેસ આજે પોતે આક્ષેપ કરી રહી છે. આ આક્ષેપ મારી દ્રષ્ટિએ તથ્યહીન છે, કોઈ પણ જાતનું વજૂદ ધરાવતા નથી અને આવનાર સમયગાળા દરમિયાન ચોક્કસ એ આક્ષેપનું હશે એની પણ ખરાઈ કરવામાં આવશે.